આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાડીના ટુકવાડા રોડ ઉપર કારમાંથી ₹2.64 લાખનો દારૂ ઝડપાયો, જ્યારે ચાલક સ્થળ ઉપરથી ફરાર. પારડીના ટુકવાડા જૈન દેરાસર નજીક રોડ ઉપર કિયા કારમાં દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના ટુકવાડા જૈન દેરાસર નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી, ત્યારે કિયા સેલ્ટોસ કાર નંબર JJ15CR3761 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બુટલેગર પોલીસને જોઈ કાર સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ નંગ 1128 જેની કિંમત ₹2.64 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કિયા કારનો ચાલકને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો, કાર સહિત કુલ ₹2.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દમણના કચીગામ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે જિગ્નેશ પટેલ અને દાભેલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે શૈલેષ પટેલની વરણી. ગત 5 નવેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અને ત્યારબાદ 21 નવેમ્બરના રોજ યોજાયેલી સરપંચની ચૂંટણી અને શપથવિધિના 4.5 મહિના બાદ હવે દમણની વિવિધ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચોની નિમણૂક કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કચીગામ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે જિગ્નેશ પટેલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવતા તેમણે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમજ દાભેલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે શૈલેષ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. શપથ ગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત ઉપસરપંચે પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયા, પ્રદેશ મહામંત્રી જિગ્નેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના પર મૂકવામાં આવેલ વિશ્વાસને સાર્થક કરી ઉપસરપંચની જવાબદારી ઈમાનદારી તેમજ નિષ્ઠાથી નિભાવવાની ખાતરી આપી હતી. બસ આજે અમે દાભેલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચમાં શૈલેષભાઈને સિલેક્ટ કર્યા છે. અમે શૈલેષભાઈને દાભેલ ગ્રામ પંચાયત સરપંચ હેમાંગસિંહ પટેલના ખૂબ ખૂબ અભિનંદન. દમણ દીવ દાદરાનગર હવેલીના પ્રભારી શ્રી દુષ્યંત પટેલજી, આપણા મહેશભાઈ આગરિયાજી, પ્રદેશ અધ્યક્ષ આપણા મહેશ આગરિયાજી, મહામંત્રી દમણ દીવ દાદરાનગર હવેલીના મહામંત્રી જિગ્નેશ પટેલજી, અમારા સરપંચશ્રી અને મારા સભ્યના પૂરી ટીમને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, મને ડેપ્યુટી સરપંચ બનાવ્યો અને મારા પર જે જિમ્મેદારી મને આપી છે એનું ખૂબ ખૂબ આભાર માનું છું મારા દિલથી. જય શ્રી રામ. પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી, પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગેરાજી, પ્રદેશના મહામંત્રી જિગ્નેશભાઈ પટેલજી એવં કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ફાલ્ગુબેન પટેલજી, સાથે સાથે પંચાયતના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમને મારા પર વિશ્વાસ મૂકી મને કચીગામ ગ્રામ પંચાયતના ઉપસરપંચની જવાબદારી સોંપી છે. તો હું મારી જવાબદારીને ઈમાનદારી તેમજ પૂરી નિષ્ઠાથી નિભાવીશ.
વલસાડ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઇડે નિમિત્તે વિશેષ પ્રાર્થના સભા યોજાઈ. ઈસુ ખ્રિસ્તના બલિદાન અને માનવજાત પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમને યાદ કરવા માટે ઈસ્ટર પહેલાના શુક્રવારે ગુડ ફ્રાઇડે ઉજવાય છે. ગુડ ફ્રાઇડે ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ છે, જે ઈસુ ખ્રિસ્તના બલિદાન અને માનવજાત પ્રત્યેના તેમના નિસ્વાર્થ પ્રેમને યાદ કરવા માટે ઈસ્ટર પહેલાંના શુક્રવારે ઉજવાય છે. આ દિવસને પવિત્ર શુક્રવાર કે શોક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય છે અને ભક્તો ત્યાગ તથા ક્ષમા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુડ ફ્રાઇડે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન અને તેમના વડસ્તંભની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રભુએ માનવતાના કલ્યાણ, પ્રેમ અને સત્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેથી આ દિવસે ત્યાગ અને ક્ષમાના પ્રતીક તરીકે પવિત્ર શુક્રવાર હોલી ફ્રાઇડે ગણીને યાદ કરવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તે માનવીઓના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે જે કષ્ટ સહન કર્યો અને વડસ્તંભ પર લટકીને પ્રાણ ત્યાગ, તે ઘટનાને આ દિવસ યાદ કરવામાં આવે છે. આ દિવસ ઈસ્ટર સેનની બરાબર આ દિવસ શોકનો હોવા છતાં તેને ગુડ એટલે કહેવાય છે કે તે ઈસુના માનવજાત માટે મહાન બલિદાનને દર્શાવે છે, જેમાંથી મુક્તિ અને પ્રેમનો સંદેશો મળે છે. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરે છે. એ તો તેની સન્મુખ વળગાડી પેટે તથા સૂકી ભૂમિ માની જળની પેટે ઉગ્યો તથા સજાયેલો હતો. દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી ને જેને કોઈને આપણે મુખ અવળું ફેરવીએ. તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપનો પ્રભુ, એમાં તો હું વિશ્વાસ કરું છું કે પવિત્ર આત્મા દ્વારા કરતી રહે મારી આરોગ્ય દરેક જન્મે. આજનો શુભ શુક્રવાર ગુડ ફ્રાઇડે એ સમસ્ત માનવ જાતને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું બલિદાન, કે જે પોતાનો મહિમા, અધિકાર બધું છોડીને માનવ જાતના પાપને માટે આ પૃથ્વી પર આવ્યા અને તેના મરણની અંદર, તેના સમર્પણની અંદર, તેના લોહીની અંદર, તેના પુનરુત્થાનના સામર્થ્યની અંદર ઈશ્વરે સમસ્ત માનવ જાતના પાપ પોતા ઉપર લઈ લીધેલા છે. અને તેથી આજનો આ ધન્ય દિવસ એ ભલે પ્રભુ ઈસુનું મરણ, પણ એ સમસ્ત માનવ જાતને માટે ઉદ્ધારના કાર્યને માટે પૂર્ણ થયું છે, માટે એને શુભ શુક્રવાર કહેવામાં આવે છે. આજના દિવસનો આશીર્વાદ ઈશ્વર સમસ્ત માનવ જાતને આપે, એ જ મારી શુભેચ્છાની પ્રાર્થના છે. આમેન. દમણના કડિયામાં ચીવાડમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. ભારતીય પરંપરા મુજબ આસન ઉપર બેસાડીને હજારો ભક્તોને ભાવપૂર્વક મહાપ્રસાદ પીરસવામાં આવ્યો. સમગ્ર દેશમાં ઠેર ઠેર હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે, ત્યારે સંપ્રદેશ દમણમાં પણ હનુમાન જયંતિ પર્વની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દમણના કડિયામાં ચીવાડ વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શ્રી મહાવીર બજરંગબલી મંદિરમાં 44માં હનુમાન જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે સવારે ભાવિક ભક્તો દ્વારા હનુમાન દાદાને વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી સહિત હનુમાનજીની ભવ્ય પાલખી યાત્રા કરવામાં આવી હતી. મંદિરના અગ્રણીઓએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મંદિર કેટલું જૂનું છે તેની કોઈને ચોક્કસ જાણ નથી, પરંતુ વર્ષ 1982માં પ્રાચીન મૂર્તિ ખંડિત થતાં મહારાજાને સમાજના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનથી આરસ પહાડની નવી મૂર્તિ લાવીને 27 એપ્રિલ 1982ના રોજ તેની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી, જેની સ્મૃતિમાં આ 44મો પાટોત્સવ અને જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મંદિરની વિશેષતા એ છે કે દર વર્ષે ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા વધતા જાય છે અને કોઈપણ પ્રકારના આમંત્રણ વિના પણ લોકો સ્વયંભૂ દર્શનાર્થે અને દાન સેવા માટે ઉમટી પડે છે. જન્મોત્સવ નિમિત્તે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય પરંપરા મુજબ આસન ઉપર બેસાડીને આશરે 5000 થી 7000 જેટલા ભક્તોને ભાવપૂર્વક મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આયોજકોએ આ ઉત્સવ નિરંતર ઉજવાતો રહે તે માટે હનુમાન દાદા શક્તિ પ્રદાન કરે અને સૌ ભક્તો પર તેમના આશીર્વાદ વરસતા રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી. શ્રી મહાવીર બજરંગબલી મંદિર કડિયામાં ચીવાડ, જે છેલ્લા 44 વર્ષથી હનુમાન જન્મોત્સવ ઉજવતો આવી રહ્યો છે, પણ આ મંદિર કેટલા વર્ષ પુરાણું છે એ અમને કોઈને પણ ખબર નથી. પણ 1982માં જે પ્રાચીન મૂર્તિ હતી એ ખંડિત થઈ, અને એ ખંડિત મૂર્તિ માટે અમે પૂછ્યું અમારા હોળીવાળા મહારાજને, તો કહ્યું કે તમે ખંડિત મૂર્તિની પૂજા નહીં કરી શકો. તો એ માટે અમે
સમાજની સામાન્ય સભા લીધી અને સામાન્ય સભા લઈ એમાં અમે નક્કી કર્યું કે આ ખંડિત મૂર્તિ આપણે એના સ્થાન ઉપર નવી મૂર્તિ બેસાડીશું. તો એ માટે અમારા હોડીવાલા મહારાજ રામ નીલમદાસ શાસ્ત્રી, કિંકરદાસ શાસ્ત્રીજી અને એમના શિષ્ય ગોપાલદાસજી એ બંને સાથે અમારા સમાજના વ્યક્તિઓ રાજસ્થાન સુધી ગયા અને ત્યાંથી આરસપહાણની મૂર્તિ લાવી અને તમે જોઈ શકો છો એ મૂર્તિ સ્થાપિત કરેલી છે. એ મૂર્તિ સ્થાપિત થઈ 27/4/1982માં, એટલે આ 44મો પાટોત્સવ જે છે અમે ઉજવી રહ્યા છીએ. વલસાડના ઘોડી ખાતે રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ કપ સિઝન 5 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ. રાજપૂત સમાજના યુવાનોમાં સંગઠન શક્તિ વધે અને રમતગમત ક્ષેત્રે કૌશલ્ય ખીલે તેવા ઉમદા હેતુ સાથે વલસાડ જિલ્લામાં એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂતસર સેવા રાજપૂત સેવા સમાજ તેમજ રાજપૂત યુવા ઉત્કર્ષ સંઘ કોચવાડા સેગવા ગ્રુપ દ્વારા આયોજિત મહારાણા પ્રતાપ કપ સિઝન 5નો ગડોઈ ગામ સ્થિત પીસી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજપૂત સમાજના અગ્રણી હિંમતસિંહ જાડેજા અને પારસી સમાજના અગ્રણી દેઝાદ હેક્ટર ચોટિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ રિબિન કાપી મેદાન ઉપર રમતની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મહેમાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે માત્ર હાર જીતનો વિષય નથી, પરંતુ સમાજને એકતાના તાંતણે બાંધવાનું સબળ માધ્યમ છે. કાર્યક્રમ દરમિયાન આસપાસના વિવિધ ગામના સરપંચ, સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષના નામે રમાતી આ સિરીઝ હવે તેની 5મી સિઝનમાં પ્રવેશી ચૂકી છે, જે તેની લોકપ્રિયતા અને સફળ આયોજનની સાક્ષી પૂરે છે. આગામી દિવસોમાં વિવિધ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કોચવાડા અને સેગવા ગ્રુપના સભ્યો તથા સ્વયંસેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર પંથકના રાજપૂત સમાજમાં આ ટુર્નામેન્ટને લઈ ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. बड़े शॉट का प्रयास था, टॉप पे लगा फाइनल का फील्डर इंटरेस्टेड है, गलती नहीं की लगने पुल करने का प्रयास था, फील्डर नहीं है, स्क्वायर लेग फाइनल के बीच में से गेंद जा रही बाउंड्री के आउटफील्ड बहुत तेज है और अगर गेंद दोनों तरफ काम हुआ है. बॉलर गेंद थी, बड़े शॉट के लिए गए, जरूरी गेंद में गति नहीं थी, विकेट कीपर इंटरेस्टेड है, लगने वाला 6 के नीचे स्कोर के बाद दूसरा झटका. એને ખાલી મારું નામ કહી દો, એને કહી દો કે ભાઈ બાવજીત કરતા साथ आपको बहुत बहुत आभारी मनीष भाई पडियार भी उपस्थित है. बड़ा शॉट का प्रयास है, गेंद है में कैचिंग की मांग रहने वाले फील्डर और बहुत अच्छा. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.